અબડાસા તાલુકામાં ગૌચર અને શ્રી સરકારની જમીનમાંથી ગાંડા બાવળ સાથે અન્ય મીઠી ઝાડીઓનો નાશ થઈ રહ્યો છે। મીઠી ઝાડ, દેશી બાવળ, ખેર સહિતના વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે। તાલુકાના અનેક વિસ્તારોમાં ગૌચર તેમજ શ્રી સરકાર જમીનમાંથી ઝાડીઓનો નાશ થઈ રહ્યો છે, જેમાં મોટા પાયે કોલસાના ધંધાર્થીઓ કોલસા બનાવે છે। સ્થાનિક લોકોનું કહેવું છે, જ્યારે ખારા મીઠા વૃક્ષ થાય ત્યારે બાવળ, મીઠી ઝાડી, ખેર, અન્ય મીઠી ઝાડીઓ પશુઓને ખાવા માટે ઉપયોગી થાય છે। ગાય, ઊંટ, બકરી, ભેંસ સહિત પશુઓને ખોરાક અર્થે આ વૃક્ષ ઉપયોગી બને છે, પરંતુ જ્યારથી અબડાસામાં કોલસાનું પ્રમાણ વધારે થાય છે ત્યારથી હવે આ લીલી ઝાડીઓનો નાશ થવા જઈ રહ્યો છે। સ્થાનિક લોકો એવું કહે છે કે હજુ પણ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો લીલી ઝાડીઓ બચી શકે। તો બીજી તરફ ફોરેસ્ટ ખાતાની રખાલ છે એ એરિયામાં પણ ગાંડા બાવળો કાપવામાં આવેલ છે તેવી લોકચર્ચા થઈ રહી છે। સરકારશ્રીનું સૂત્ર છે કે વૃક્ષ બચાવો, વૃક્ષ વાવો અને વરસાદ લો, પરંતુ આ વિસ્તારના અમુક લોકો આ કુદરતી વૃક્ષોનો પણ નાશ કરે છે। તો બીજી બાજુ કંપનીઓ પણ આ વિસ્તારમાં આવી છે, ત્યાંથી રસ્તા બનાવે ત્યારે રસ્તાઓમાં આવતા મીઠી ઝાડીનો પણ નાશ કરે છે। ખરેખર જંગલ ખાતાના કર્મચારીઓને સ્થાનિકે જે તપાસ હાથ ધરવી જોઈએ, જે વૃક્ષો, મીઠી ઝાડી તો બચી શકે। મારું નામ જાડેજા મહેન્દ્રસિંહ રામભા। આ અમારી સીમમાં મીઠી ઝાડી કપાય છે, ફૂલ ડીસી બાવર, જાર્યું બધું કપાય છે કોલસાવાળા। અને અમે પોસ્ટ ખાતાવાળાને જાણ કરીએ છીએ તો એટલે કહે છે કે અમે આપીએ છીએ પોસ્ટ ખાતાવાળા। અને આ ગેડા વિસ્તારમાં આખું ચાલુ જ છે, નીરી ઝાડી કાંઈ પતી નથી। અમારે અહીંયા માલને કામ આવે છે, આ બાવર માલ અમારો અહીંયા આના ઉપર પડે છે અને અહીંયા ખુલ્લેઆમ કાપે છે કોલસાવાળા। બરોબર, તમે ક્યાં જાણ કરી નથી કરી? અમે બધી જગ્યાએ જાણ કરી, કાંઈ કાર્યવાહી થતી નથી। એટલે ખુલ્લા એ કહે છે કોલસાવાળા હપ્તા આપે, કોલસાવાળા હપ્તા આપે છે, બરોબર હપ્તા દઈએ છીએ અમે, બરોબર એમ કહે છે કે પોલીસ ખાતાને હપ્તા આપીએ છીએ। પહેલા નીડી ઝાડી કેટલી હતી? વધારે હતી? વધારે હતી, બહુ વધારે હતી। દેશી બાવર હતા છે, આ કાપી નાખી છે, જીસીબી કઢાઈ કાપી નાખી છે। એટલે કોણ આ વિસ્તાર આખામાં? આખો ગોયલા, મોખરા, આયડા, જંગલિયા બધું આ બધા વિસ્તારમાં। તમારે શું માંગ છે? આ ભઠ્ઠા આ તપાસ પાછા બંધ થાય, ખુલ્લેઆમ ચાલુ છે, એની તપાસ થાય, તપાસ તપાસ થાય, ખુલ્લેઆમ ચાલુ જ છે। બરોબર છે, ઠીક છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।